આપણે છઠ્ઠો દાખલો ગણ્યો હતો આગળના લેક્ચરમાં. 7મા દાખલાથી આપણે શરૂઆત કરશું. 5.2 7મા દાખલામાં સાંકળના નિયમની આપણે ગણતરી કરી છે. બરોબર છે. 7મા દાખલામાં y is equal to ટુ રૂટ કોટ એક્સ સ્ક્વેર. રૂટની અંદર કોટ આપ્યા છે અને એનો એક્સ સ્ક્વેર મેળવવાનો છે. બરોબર. તો પહેલાં તો શું કરશું? એનું ડી બાય ડી એક્સ ડીવાય બાય ડી એક્સ. તો ડી બાય ડી એક્સ અચળ હોય હંમેશા બહાર રહે. રૂટ કોટ એક્સ આપણે જાણીએ છીએ. રૂટનું વિકલન તમને મેં કીધું હતું, રૂટ એક્સ હોય આવું કીધું હતું. રૂટ એક્સ હોય તો શું આવે? 1/2 રૂટ એક્સ. આ કોનું? એક્સની વાત કરી હતી. બરાબર. હવે 2 રૂટ એક્સ, એક્સની જગ્યાએ કંઈ બીજો ખૂણો હોય તો એનું વિકલન કરવું પડે. તો આ કેનું કર્યું? માત્ર રૂટનું વિકલન મેં તમને કીધું હતું. બરાબર છે. તો અહીંયા રૂટનું વિકલન શું થશે? 1/2 રૂટનું વિકલન એટલે કે રૂટ કોટ એક્સનો વર્ગ. ખાસ ધ્યાન રાખજો શું કર્યું અહીંયા મેં? માત્રમાં માત્ર રૂટનું જ વિકલન કર્યું છે. બરાબર છે. રૂટનું વિકલન કર્યું 1/2 રૂટ કોટ એક્સનો વર્ગ. હવે રૂટની અંદર છે એનું તો બાકી રહ્યું એટલે અહીંયા ડી બાય ડી એક્સ કોટ એક્સ સ્ક્વેર. બરાબર. કોટ એક્સ સ્ક્વેર. હવે કેનું કરશું? આ તો એમને થઈ ગયું. 2 ઉડી જશે. 1/2 રૂટ કોટ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોટનું શું થાય? માઇનસ કોસેક સ્ક્વેર. ખૂણો એમને રહેશે એક્સ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર. હવે ખૂણાનું ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર. બરાબર છે. હવે ખૂણાનું વિકલન થશે કોસેક સ્ક્વેર. હવે એક્સ સ્ક્વેરનું શું થાય? 2x. આ એમને રહેશે. શું આવ્યું? માઇનસ કોસેક સ્ક્વેર એક્સ સ્ક્વેર ઇન્ટુ 2x. ડી બાય ડી એક્સનું 2x એના છેદમાં રૂટ કોટ એક્સ સ્ક્વેર. હવે અહીં વિકલન પૂરું થઈ ગયું. બરાબર છે. તો અહીંયા તમારો આન્સર છે એ સાઇન કોસમાં આપેલો છે. તો આપણે બધાને આપણે અહીંયા સાઇન કોસમાં ફેરવી દઈશું. બરાબર. તો સાઇન કોસમાં ફેરવશું. वन अपन साइन स्क्वेर एक्स स्क्वेर इंटू 2x एना छेद में रूट में कोस स्क्वेर एक्स ना छेद में रूट में साइन स्क्वेर एक्स था. बराबर. तो अँ रूट एक्स स्क्वेर अँ है. बराबर. पेला रूटनी अंदर 2 वखत है एमांथी रूट बाद थशे. કેટલી ઘાત વધશે? આ છેદનો છેદ અંશમાં જશે, અંશનો છેદ છેદમાં આવશે. 2 સાઇન સ્ક્વેર એક્સ સ્ક્વેર. બરાબર છે. તો માઇનસ અહીંથી હું કરું છું આ એમને લખી નાખી 1/sin સ્ક્વેર એક્સ સ્ક્વેર. બરાબર. ઇન્ટુ આ અંશમાં જશે રૂટ साइन एक्स स्क्वेर ना छेद में रूट कोस एक्स स्क्वेर अने 2x था. बराबर. हवे आना छेद उडाड़शुं. साइन नी 1/2 घात है अने अहींया साइन नी 2 घात है. बराबर. 1/2 घात અને 2 घात છે.
રાઈટ. તો 2માંથી 1 હાફ જાય એટલે કેટલી ઘાત વધે? અહીંયા 3/2 વધશે. બરાબર. ખાસ સાદું રૂપમાં ધ્યાન રાખજો. જી 1 અપન અહીંયા સાઇન સ્ક્વેરની 1 હાફ છે, અહીંયા સાઇન સ્ક્વેરની 2 ઘાત છે. 2 - 1 હાફ કરી શકાય. ઘાતની બાદબાકી કરી, આ અને આની. સાઇન તો ઘાતની શું થાય? ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. બરાબર. ઇન્ટુ 1 અપન રૂટ cos x સ્ક્વેર વધ્યા ઇન્ટુ 2x વધ્યા. બરાબર છે. ઘાતની બાદબાકી કરો, 2 દુ 4, 4માંથી 1 જાય 3/2 ઘાત માઇનસ 1 અપન સાઇનની 3/2 ઘાત ઇન x સ્ક્વેર કોસની x સ્ક્વેર 2x. બરાબર. તો 3/2 ઘાત હોય તો શું કરી શકાય? આને દોઢ છે તો આને આમ લખી શકાય રૂટ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ લખી શકાય. 1 હાફ પ્લસ 1 રૂટ સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ સ્ક્વેર. હવે આ બેનો સરવાળો કરો, અહીંયા 1 ઘાત છે, અહીંયા 1 હાફ ઘાત છે. 1 + 1 હાફ એટલે 3/2 ઘાત આવી જાય. બરાબર. અંડર રૂટ કોસ એક્સ સ્ક્વેર 2x. બરાબર. હવે આ બે રૂટવાળાને ભેગા કરી દી, -2x અંશમાં આ રૂટવાળાને ભેગા કરી સાઇન એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ સ્ક્વેર અને સાઇન એક્સ સ્ક્વેર વધ્યા એમને. બરાબર. હવે આનું શું કરશું? અહીંયા 2 હોય તો 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સનું શું કરી શકાય? સાઇન 2x કરી શકાય. બરાબર. 2 હોય તો અહીંયા √2 વડે અંશ છેદને ગુણવા જાય. √2 વડે ગુણો તો 2 અંદર જાય ને. બરાબર. તો અહીં 2√2x માઇનસ, ખાસ ધ્યાન રાખજો અહીંયા 2 અંદર મૂકાય, અહીં 2 ગુણ્યા √2 ઉડી જશે. બરાબર. સાઇન એક્સનો વર્ગ ઇન્ટુ કોસ એક્સનો વર્ગના છેદમાં સાઇન એક્સનો વર્ગ -2√2x નાના અહીંયા શું થઈ જાય? રૂટની અંદર સાઇન 2x વર્ગ સાઇન એક્સ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. બરાબર. ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સ. આ એનો આવો આન્સર આપ્યો છે. આપણો આન્સર તો આગળ જ આવી ગયો હતો. આ સાદુરૂપ આપી અને મેળવો છે. બરાબર. તો આનું સાદુરૂપ આપવું પડશે આન્સર લાવવા માટે. એના પછી 8મો, ખાસ 7મામાં એકવાર હું પાછો ફરીથી કરાવું તમને કે 7મા દાખલાની અંદર શું છે? રૂટ કોટ એક્સ છે. બરાબર. તો dy બરાબર dx 2 બહાર રહેશે. રૂટનું શું થાય? 1/2 રૂટ કોટ. આ માત્ર વર્ગમૂળનું થયું, વર્ગમૂળની અંદર છે એનું અહીંયા આપણે મૂકી દીધું. બરાબર. તો 1/√2 કોટનું માઇનસ કોસ એક્સ સ્ક્વેર કર્યું, એક્સ સ્ક્વેરનું બાકી છે એનું 2x કર્યું. હવે અહીંયા પહોંચી ગયા. હવે આને આપણે સાઇન કોસમાં ફેરવા. કોસ એટલે 1, કોસેક એટલે 1/sin 2x. કોટ એટલે કોસના છેદમાં સાઇન. આ છેદના સાઇન ક્યાં જશે? અંશમાં જશે. અંશના આ છેદમાં સાઇન ઇન્ટુ કોસ. હવે અહીંયા આપણે શું કર્યું? ઘાતની બાદબાકી. અહીંયા 2 ઘાત છે, અહીંયા 1 હાફ ઘાત છે. 2 - 1 હાફ એટલે 3/2 ઘાત વધશે. આ કોસ સ્ક્વેર એમને મીકા, 2x એમને મીકા. 3/2 ભાગ પડ્યા. આ સાઇનને 1 × 1 હાફ ઘાત કરી શકાય એટલે 3/2 થઈ જાય. તો 1 ઘાત એટલે સાઇન એક્સ સ્ક્વેર, 1 હાફ એટલે રૂટ. આ 2 ભાગ પડ્યા. હવે આ 2 રૂટવાળાને ભેગા કરી દીધા. હવે √2 વડે ગુણ્યા અને ભાગ્યા એટલે √2 અંશમાં આવ્યા, આ 2 આવ્યા. 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એટલે સાઇન 2x આવી ગયા. બરાબર. હવે આવશે એના પછી 9મો, 8મો કોસ √x. તો dy/dx કોસ √x. તો પહેલાં કોસનું શું થાય? માઇનસ સાઇન √x d/dx √xનું બાકી છે. બરાબર. ખૂણાનું. તો માઇનસ સાઇન √x. રૂટનું શું થાય? 1/2 √x.
હવે એક્સનું 1 થાય એટલે કરવાની જરૂર નથી, નકર ડી બાય ડી એક્સ એક્સ આઈ કરવો પડે. તો આનો જવાબ શું આવશે? -sin રૂટ એક્સના છેદમાં 2 રૂટ એક્સ. બરાબર, આનો આન્સર થશે. એના પછી નવમો, સાબિત કરો કે f ઓફ x માનાકમાં x - 1 દ્વારા વ્યાખ્યાયિત હોય તો x બરાબર 1 આગળ વિકલનીય નથી. બરાબર, હવે અહીંયા થોડાક વ્યાખ્યાની મદદથી દાખલા જે આપણે વ્યાખ્યા શીખાતા એ આવશે, એનું લક્ષ ન મળતું હોય એટલે ન થાય. નવમામાં f ઓફ x mod x - 1 વિધેય x બરાબર 1 આગળ વિકલનીય નથી એમ કહે છે. આના આગળ વિકલન થતું નથી, સાબિત કરવાનું છે આપણે ખાસ. તો આના આગળ વિકલન નથી સાબિત કરવાનું હોય તો અહીંયા h બરાબર x આપ્યા છે આપણા સૂત્રમાં. આપણે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 શીખાતા આગળ. બરાબર, ડાબું લક્ષ અને જમણું લક્ષ બંને મેળવવા જશે. જો બંને સમાન ન હોય તો સતત નથી, તો સતત ન હોય તો વિકલનીય નથી. આ રીત પણ સાબિત કરી શકો અને લક્ષ ન મળે તો પણ કહી શકાય કે આ સતત નથી. તો અહીંયા આપણે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c ના છેદમાં h, આવું સૂત્ર આપણે ભણ્યા હતા. બરાબર, હવે c પ્લસ h છે તો c બરાબર શું છે? 1 છે. જે ટર્નિંગ પોઈન્ટ હોય એ 1 છે. તો અહીંયા આપણે મૂકી દઈ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ c બરાબર h એટલે 1 પ્લસ h માઇનસ f ઓફ 1 ના છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f નો h, આ જે હોય f કાઢો એટલે x ની જગ્યાએ મૂકવાના થાય. તો માનાકમાં x ની જગ્યાએ 1 પ્લસ h માઇનસ 1 માનાક પૂરો માઇનસ f ઓફ 1 તો 1 મૂકવાના, 1 માઇનસ 1 છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, આ 1 1 0 થઈ જાય, માનાકમાં h માઇનસ 0 છેદમાં h, h ના છેદમાં h 0 પ્લસ છે તો માનાકનો h છે એ શું છૂટો પડશે? પ્લસ પડશે. તો h ના છેદમાં h બરાબર 1 થશે. અહીં માનાકનો h છે એ કેવો છૂટો પાડ્યો? આપણે પ્લસ પાડ્યો. હવે એના પછીની વાત કરી લિમિટ ડાબું લક્ષ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ. બરાબર, આ જમણું હતું f ઓફ 1 પ્લસ h f ઓફ 1 ના છેદમાં h, આ સૂત્ર જ અહીં લીધું. બરાબર, અહીં 0 માઇનસ લીધું, માત્ર અહીંયા જ ફેર પડશે, બધે ક્યાંય પડશે નહીં. મૂકી દે કિંમત લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ 1 પ્લસ h માઇનસ 1, આ એક્સની જગ્યાએ મૂકશું, માઇનસ 1 માઇનસ 1, આ એક્સની જગ્યાએ 1 મૂકશું, છેદમાં h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ, અહીંયા શું વધશે? માનાકમાં h, આ 0 થઈ જશે, છેદમાં h. h માઇનસ છે, h 0 કરતાં નાનો છે તો આ કેવો માનાક છૂટો પડશે? ઋણ. તો માઇનસ h ના છેદમાં h એટલે જવાબ શું આવશે? માઇનસ h. અહીંયા ડાબું અને જમણું લક્ષ સમાન નથી, તેથી શું આવશે? x બરાબર 1 આગળ વિકલનીય નથી. અહીં લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x નોટ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x. બંને સરખા નથી. ક્યાં? x બરાબર 1 આગળ, તેથી x આગળ વિકલનીય નથી. ખાસ ધ્યાન રાખજો, શું કીધું? કાંઈ નથી, વ્યાખ્યાની મદદથી વિકલન મેળવ્યું છે. ધોરણ 11માં આપણે વ્યાખ્યાની મદદથી શીખાતા એ જ વસ્તુ અહીંયા આપણે કરી છે. બરાબર, શું કીધું? માનાકમાં x માઇનસ 1 છે,
તો h ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી. જે બિંદુ આગળ મેળવવું હોય સીની કિંમત હોય અહીં મૂકી દીધા. જે એફ કાઢો એટલે અહીંયા જે ખૂણાની અંદર છે એ ક્યાં મૂકવું પડે? એક્સની જગ્યાએ 1 પ્લસ એચ માઇનસ 1 એફ ઓફ 1 માઇનસ 1 0. એટલે અહીંયા 1 આવે છે અને અહીંયા -1 આવે છે. બંનેનું લક્ષ કર્યું છે, બીજું કંઈ કર્યું નથી. તો આ હતું આપણો 9મો દાખલો, જે x બરાબર 1 આગળ વિકલન્ય નથી. જોઈ લો એકવાર. હવે 10મા દાખલામાં સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય f ઓફ x રૂટ મહત્તમ પૂર્ણાંક x 0 અને 3 ની વચ્ચે હોય તો 1 અને 2 આગળ વિકલન્ય નથી. તો આની જેમ જ 1 અને 2 આગળ બંને આગળ આપણે અહીં મેળવવું પડશે. પૂર્ણાંક x બરાબર 1 લઈ પહેલાં, એટલે c ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આગળની જેમ જ દાખલામાં લિમિટ એમ જ લેવાનું, બધું એમ જ લેવાનું છે. લિમિટ h ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ સી પ્લસ એચ માઇનસ એફ ઓફ સી ના છેદમાં h. લિમિટ h ટેન્સ ટુ 0 પ્લસ આપણે અહીં ક્યાં લઈશું? c ઇઝ ઇક્વલ ટુ 1 પહેલાં લઈશું, પછી c ઇઝ ઇક્વલ ટુ 3 લેશું. તો 1 મૂકી દઈ. એફ ઓફ 1 પ્લસ એચ માઇનસ એફ ઓફ 1 છેદમાં h. લિમિટ h ટેન્સ ટુ 0 પ્લસ 1 પ્લસ h અહીં મૂકી, પૂર્ણાંકમાં 1 પ્લસ h માઇનસ પૂર્ણાંક 1 છેદમાં h. બરોબર. તો પૂર્ણાંકમાં 1 પ્લસ h આવ્યા. હવે h ની કિંમત મૂકવાની છે આપણે. h ઇઝ ઇક્વલ ટુ 0. h ની કિંમત 0 મૂકી દઈ, લક્ષ કાઢી એટલે 1 પ્લસ 0 માઇનસ 1 છેદમાં 0. તો ઇન્ફિનિટી આવશે 1 અપન ઇન્ફિનિટી, અથવા અંશ 0 એટલે જવાબ 0 આવશે. સોરી, બરોબર છે. અહીંયા 1 પ્લસ h ડાયરેક્ટ હજી નહીં મૂકી શકાય. લિમિટ h ટેન્સ ટુ 0 પ્લસ 1 પ્લસ h માઇનસ 1. 1 પ્લસ hનું શું થાય? પ્લસ હોય તો આપણે પોઈન્ટ પછીના આંકડા નીકળી જ જાય છે. છેદમાં h 1 1 ઉડી જશે. હવે 0 મૂકશું તો 0 આ છેદમાં 0 એટલે ઇન્ફિનિટી, છેદમાં 0 આવે એટલે ઇન્ફિનિટી. તેથી આનું લક્ષ શક્ય નથી. બરાબર. તેથી એફ ઓફ એક્સ 1 આગળ વિકલન્ય નથી. આ જ રીતે 2 આગળ મેળવવાનું છે. એક્સ બરાબર 2 આગળ. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 એટલે એક્સ ટેન્સ ટુ h ટેન્સ ટુ 0 એફ ઓફ 2 પ્લસ h માઇનસ એફ ઓફ 2 ના છેદમાં h. લિમિટ h ટેન્સ ટુ 0 પૂર્ણાંક 2 પ્લસ h માઇનસ 2 છેદમાં h. લિમિટ h ટેન્સ ટુ 0 2 પ્લસ જ લઈ શકશો, માઇનસવાળું અહીં આપણે મળશે નહીં લક્ષ. બરાબર. તો 2 પ્લસ h પ્લસ હોય તો એમ ન રહીએ, માઇનસ હોય તો આનાથી નાની સંખ્યા લેવી પડે. બરાબર. અહીંયા ઉડી જશે 2
એચના છેદમાં એચ આવે, 0 મૂકો તો 0 છેદમાં 0 એટલે ઇન્ફિનિટી, છેદમાં 0 એટલે ઇન્ફિનિટી થાય. તેથી આનું પણ લક્ષ શક્ય નથી. એક્સ બરાબર 2 હતું, આ એક્સ બરાબર 1 હતું, તો એક્સ બરાબર 1 અને 2 આગળ વિકલન્ય નથી સાબિત થાય આના પરથી. હવે ગુઢ વિધેય 5.1 અહીં આપણે 5.2 ના 10 દાખલા પૂરા કર્યા. હવે સ્વાધ્યાય 5.2 પહેલાં થોડાક આગળ ગુઢ વિધેયની સમજ મેળવી. ગુઢ વિધેય એટલે શું? એક્સ અને વાય બંને સંબંધ તમને રકમની અંદર જ આપ્યો હોય અને એના ઉપરથી dy/dx મેળવવાનું થાય, તેને ગુઢ વિધેય કહેવામાં આવે છે. ગુઢ વિધેય એટલે એક્સ અને વાય બંને સમીકરણમાં જ આપ્યા હોય. કેમ આપણે વાય બરાબર અહીંયા લેતા હતા એમ વાય બરાબર નહીં લેવાનું, પણ એક્સ અને વાય બંને આપ્યા હશે અને આપણે એની વાયની સાપેક્ષ કે એક્સની સાપેક્ષ વિકલન કરવાનું છે. તો ગુઢ વિધેયના વિકલન ઉદાહરણ 24માંથી સમજશું આપણે. એક્સ માઇનસ વાય માઇનસ પાઈ બરાબર 0 હોય તો dy/dx શોધો. બરાબર, અહીંયા કોઈ એવી પર્ટિક્યુલર સંખ્યા નથી આપી કે મેળવી શકાય. હવે આપણે શું કરશું? એક્સની સાપેક્ષ વિકલન કરતાં અહીં લખવું પડશે આપણે એક્સની સાપેક્ષ, બરાબર, કારણ કે વાયનું કરવાનું છે, પાઈનું કરવાનું છે. અહીં કોઈ એવી આગળ વાય બરાબર નથી. એક્સની સાપેક્ષ એક્સનું કરો એટલે શું આવે? 1. વાયનું એક્સની સાપેક્ષ કરો તો dy/dx. પાઈનું એક્સની સાપેક્ષ કરો તો 0. 0નું તો 0 જ થશે. તો અહીં શું વધ્યું? 1 - dy/dx બરાબર 0. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1. બરાબર, dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 થશે. એના પછી ઉદાહરણ 25 x પ્લસ સાઇન વાય બરાબર કોસ એક્સ. અહીંયા પણ આપણે dy/dx મેળવવાના છે. બરાબર, તો એક્સની સાપેક્ષ વિકલન કરશું. પહેલા એક્સની સાપેક્ષ એક્સનું શું થઈ જાય? 1. સાઇનનું વિધેયનું પહેલાં કરશું. સાઇનનું કોસ વાય, ખાસ ધ્યાન રાખજો વિધેયનું પહેલાં. હવે ખૂણાનું, ખૂણો શું છે? વાય, તો ઇન્ટુ dy/dx અહીંયા આપણે ભેગું જ કરી નાખીશું. સાઇનનું કોસ વાય, વાયનું dy/dx, કોસનું સાઇન એક્સ માઇનસ એક્સનું 1, અહીં લખવાની જરૂર નથી. કોસનું સાઇન એક્સ, એક્સનું 1. હવે આપણે dy/dx ને કરતા બનાવવાના છે અહીંયા વળી. તો શું કરશું? 1 ને પહેલાં સામે લઈ જાય તો cos y dy/dx માઇનસ સાઇન એક્સ માઇનસ 1. cos y છેદમાં લઈ જાય dy/dx માઇનસ કોમન કાઢી 1 પ્લસ સાઇન એક્સ ના છેદમાં cos y. એ આપણો આન્સર થશે અહીંયા 23માં દાખલાનું. 23માં શું? ઉદાહરણ 25નો. હવે એના પછીનો નવો ટોપિક છે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનું વિકલન. અત્યાર સુધી આપણે વિધેયનું શીખાતા, સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન, ટેન સેક સ્ક્વેર, કોટ, કોસેક્સ માઇનસ, બરાબર, સેક અને કોસેક, આ બધા વિકલન શીખાતા. હવે એના પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ, એના ઇન્વર્સના વિધેયના સૂત્ર આપણે અહીંયા આપણે આપ્યા હશે અને એના ઇન્વર્સનું આપણે વિધેય શીખવાનું છે. તો પહેલાં એના બધા આપણે સૂત્ર લઈ લઈએ. પહેલાં અહીંયા 26માં અને 27માં દાખલામાં સૂત્ર, ઉદાહરણ 26 અને 27માં સૂત્ર સાબિત કર્યા છે. તો આપણે પહેલાં એ સાબિત કરી લઈએ, પછી આપણે બધાના સૂત્ર લખશું. તો 26માં ઉદાહરણમાં સાઇન ઇન્વર્સ એક્સનું સૂત્ર સાબિત કર્યું છે. f of x ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ નું એફની એક વિકલ્પ અસ્તિત્વ ધરાવે તો તે શોધો. તો હવે આપણે આને y બરાબર લઈ લઈએ. y બરાબર સાઇન ઇન્વર્સ એક્સ લઈ શકાય. તો અહીંથી ઇન્વર્સ કાઢો
तो अहींया साइन थशे। तो एक्स बराबर साइन वाय थाय, बराबर। एक्स बराबर साइन वाय। हवे एक्स नी सापेक्ष विकलन करी। एक्स नु 1 थाय, साइन वाय नु कोस वाय थाय, वाय नु dy बाय dx थाय, बराबर। तो dy बाय dx बराबर शुं थशे? 1 ना छेदमां कोस वाय। कोस वाय बराबर शुं छे? y बराबर साइन इनवर्स x। तो अहीं मूकी दे। तो dy बाय dx बराबर 1 अपन कोस साइन इनवर्स x, बराबर। हवे आपणे आने आगळ मेळवशुं। किंमतो मेळवी साइन अने कोसना संबंध उपरथी। અહીંથી આપણે જોઈ તો સાइन y બરાબર શું છે? x બરાબર સાબાના છેદમાં કર્ણ। y નો ત્રિકોણ દોરવાનો છે। અહીંયા આપણે y ખૂણો લઈ લઈ તો y બરાબર સાइन છે। સાइन એટલે સાબાના છેદમાં કર્ણ, સામેની બાજુ x કર્ણ, બરાબર છે। 1 થશે। તો અહીંયા શું થાય? 1 માઇનસ x સ્ક્વેર થશે। આપણે જાણીએ છીએ આ બેની કર્ણ વર્ગ। એટલે અહીં કોસ વાયની કિંમત મળશે આપણે આના ઉપરથી। કોસ વાય બરાબર શું આવશે? 1 अपन अंडर रूट 1 माइनस एक्स स्क्वेर थाय, बराबर। तो आ पद ने आ समीकरण में सीधी कोस वाय नी किंमत मूकी दी એટલે આપણે dy બાય dx મળી જશે। તેથી dy બાય dx बराबर 1 अपन अंडर रूट 1 माइनस एक्स स्क्वेर। आ कोનું મળ્યું? y बराबर શું ધાર્યું હતું? साइन इनवर्स। तो साइन इनवर्स નું વિકલનનું સૂત્ર સાબિત થયું। 1 अपन अंडर रूट 1 माइनस एक्स स्क्वेर। કેવી રીતે મેળવ્યું? बराबर पेला y बराबर साइन इनवर्स x लई लीधा, साइन y एना उपर त्रिकोण दौरी लियो एटले मळशे आपने। आ पदनी कई जरूर नहीं। आज रीते टेन इनवर्स एक्स नु साबित करवानुं कीधुं छे। तो अहीं आपणे 27 में उदाहरण में टेन इनवर्स एक्स साबित कर लई। तो एक्स बराबर शुं थाय? टेन वाय। त्रिकोण दौरी लई वाय नो, एक्स એટલે સામેની બાજુ, પાસેની બાજુ 1, સામાના છેદમાં પાબા આવે। હવે કર્ણ શું થાય? આ બેનો સરવાળો, એનો વર્ગમૂળ 1 પ્લસ એક્સ સ્ક્વેર, બરાબર। હવે આનું વિકલન કરી એક્સનું શું થઈ જાય? 1, 10નું સેક સ્ક્વેર વાય ઇન્ટુ ડીવાય બાય dx। 10નું સેક સ્ક્વેર વાયનું ડીવાય બાય dx। तो dy बाय dx इज इक्वल टू 1 अपन सेक स्क्वेर वाय। तो 1 अपन सेक स्क्वेर वाय नी किंमत अहींथी मूकी। सेक एटले कर्णना छेदमां पाबा। कर्ण एटले रूट 1 प्लस एक्स स्क्वेर एनो वर्ग छेदमां पाबा, बराबर। आ थाय सेक नी किंमत। तो आनो वर्गमूळनो वर्ग करो एटले एमने आवशे 1 अपन 1 प्लस एक्स स्क्वेर। आ कोनुं सूत्र साबित थयुं? 10 नुं। आ 10 નું સૂત્ર સાબિત થયું અને સાઇન નું। આ રીતે બધા વિધેયને આપણે સાબિત કરી શકીએ। હવે આપણે આગળ આના ઉપરથી ત્રિકોણમિતિ વિધેયના બધા સૂત્ર લખી લઈ અને પાકા કરી અને પછી જ આપણે એના 5.3 સ્વાધ્યાય ગણી શકશું। બરાબર। તો હવે બધા સૂત્રો આપણે અહીંયા લખી લઉં। અને પાકા કરવાના છે। પેલું डी बाय dx साइन इनवर्स x। तो આપણે સાબિત કર્યું અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર। આ સાઇનનું સાબિત કર્યું। डी बाय dx કોસ ઇનવર્સ x। કોસ હોય તો સાઇનના સૂત્રમાં માઇનસ મૂકી દો, એનું જ સૂત્ર આવશે। -1 ના છેદમાં અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર। સાइन कोस
બરાબર. ટેન કોટ ટેનનું આપણે સાબિત કર્યું. શું હતું? 1/1 + x². એ જ રીતે કોટનું કોટ ઇનવર્સ x -1/√, અંડરરૂટ ન આવે એમને 1 + x². ખાસ ધ્યાન રાખજો, સાઇન કોસ ટેન કોટ. બરાબર. ટેનનું છે એનું ઋણ કરો એટલે કોટ મળે. સેક અને કોસેક, સેકનું 1/mod x √x² - 1 અને કોસેકનું આનું ઋણ થશે. d/dx કોસેક x કોસેક ઇનવર્સ x એટલે શું થાય? -1/√x² - 1 થશે. બરાબર છે. તો આ હતું માઇનસનું સૂત્ર. હવે સાઇન કોસ, સાઇન પ્લસ તો કોસ માઇનસ, ટેન કોટ અને સેક કોસેક. અહીંયા આમાં બેમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા 1 - x² છે અને અહીંયા x² - 1 છે. બરાબર. તો સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોટ ઇન્વર્સ અને સેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સના સૂત્રો પાકા કરશું. પછી જ આપણે આગળના દાખલાઓ ગણી શકાશે. તો પહેલાં ગૂઢ વિધેયના સ્વાધ્યાય 5.3માં 1 થી 8 દાખલા છે એ ગણશું. 9, 10, 11, 12, 13, 14, 15 એ દાખલાઓ ત્રિકોણમિતિ પ્રતિવિધેયના વિકલિત આધારિત છે. તો પહેલાં આ સૂત્ર ખાસ પાકા કરજો. આગળ જતા નવા સૂત્ર આવતા રહેશે એટલે સાથે સાથે જ રહેતા જાજો. સ્વાધ્યાય 5.3 એમાં પહેલો દાખલો 2x + 3y બરાબર sin x. બરાબર. તો ગૂઢ વિધેય છે. કેવું? 2x અને 3y. એક્સની સાપેક્ષ વિકલન કરશું. અહીં એક્સની સાપેક્ષ જ કરવાના છે બધા. 2xનું 2 થશે, 3yનું 3 બહાર રહેશે, yનું dy/dx. 2xનું 2 કેમ થયું? xનું 1 થયું, 2 એમને રહ્યા. બરાબર. sin xનું cos x, xનું 1, x એટલે ખૂણો, ખૂણાનું 1 થાય એટલે અહીં લખતા નથી. અહીં x² હોત તો અહીં 2x આપણે અહીંયા લખત. બરાબર. હવે આપણે dy/dx ને કરવાના 2, 3 dy/dx = cos x - 2. 3 ને છેદમાં લઈ જાય એટલે dy/dx મળી જાય. cos x - 2/3. આ આપણે dy/dx મળી ગયા. બરાબર છે. તો આ 5.3નો પહેલો, 5.3નો બીજો દાખલો 2x + 3y બરાબર sin y. 2x + 3y બરાબર sin y. અહીંયા પણ આપણે એક્સની સાપેક્ષ વિકલન કરી અને dy/dx મેળવવાના છે. તો એક્સની સાપેક્ષ વિકલન 2xનું, xનું 1 થશે, 2નું 2, 3 બહાર રહેશે, yનું dy/dx, sin yનું પહેલાં તો સાઇનનું વિધેયનું થશે, સાઇનનું cos y, હવે ખૂણાનું dy/dx. અહીંયા એક્સની સાપેક્ષ કરતા હતા અને એક્સ હતો એટલે આપણે 1 લીધો હતો. અહીંયા વાયની સાપેક્ષ નથી પણ એક્સની સાપેક્ષ કરી અને ખૂણામાં વાય છે તો અહીંયા આપણે dy/dx લખવા પડે. તો હવે dy/dx વાળાને ભેગા કરી અને એમાં સામાન્ય કાઢી અને dy/dx ને કોમન કાઢશું. હવે આપણે આને આ બાજુ લઈ આવી. 2 બરાબર cos y dy/dx -3 dy/dx. 2 = dy/dx કોમન કાઢી તો શું આવે? cos y -3. cos y -3 ને ક્યાં લઈ આવશું? છેદમાં. 2ના છેદમાં cos y -3 = dy/dx. આ શું આવ્યું? આપને dy/dx મળી ગયું. બરાબર. એના પછી ત્રીજો, આ બધા ગૂઢ વિધેયને આધારિત દાખલાઓ છે. બરાબર. ax + by² બરાબર cos y. બરાબર. અહીંયા પણ આપણે એક્સની સાપેક્ષ વિકલન કરશું.
એ એક્સનું એક્સની સાપેક્ષ કરો તો એ થાય, બી બહાર રહેશે. પેલા વાય સ્ક્વેર છે, ખાસ ધ્યાન રાખજો, વાય સ્ક્વેર છે તો વાય વર્ગનું પેલા ઘાતનું 2y થશે. ઘાતનું જ કર્યું, માત્ર ઘાતનું 2y થયું. હવે વાયનું બાકી છે તો વાયનું અહીંયા હું ડાયરેક્ટ લખું છું dy બાય dx. ડી બાય ડીએક્સ કરીને વાય લખવાની હવે જરૂર નથી વારંવાર. કોસ વાયનું કોસનું સાઇન વાય, કોસનું સાઇન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. વાયનું શું થશે? ડીવાય બાય ડીએક્સ માઇનસ કોસનું માઇનસ સાઇન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હવે ડીવાય બાય ડીએક્સ વાળાને ભેગા કરી દઈ તો માઇનસ સાઇન વાયને આ બાજુ લાવી તો 2y બી 2y 2by થાય ડીવાય બાય ડીએક્સ માઇનસ આ બાજુ આવે પ્લસ સાઇન વાય ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એને સામે લઈ ગયા. ડીવાય બાય ડીએક્સને કોમન કાઢી 2by માઇનસ પ્લસ સાઇન વાય બરાબર માઇનસ એ. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એના છેદમાં 2by પ્લસ સાઇન વાય. આ એનો આન્સર થશે ત્રીજા દાખલાનો. બરાબર, ગુડ વિધિમાં ખાસ ધ્યાન રાખજો, જે આગળ શીખાતા એવું જ છે, એમાં કાંઈ નવું નથી. ચોથો, xy પ્લસ વાય સ્ક્વેર બરાબર 10x પ્લસ વાય. અને આપણે આમ જ કરવાનું છે. ખાસ એક્સ અને વાય ગુણાકારમાં છે. અહીંયા આવી આપણે નાની નાની નજર આપણે ખબર હોવી જોઈએ. કાંઈ ગુણાકાર છે તો ગુણાકારનો જ નિયમ લાગવો જોઈએ. તો આનું વિકલન એક્સની સાપેક્ષ કરશું તો એક્સ બહાર રહેશે, વાયનું ડીવાય બાય ડીએક્સ થશે, પ્લસ વાય બહાર રહેશે, એક્સનું 1 થશે. આ માત્ર એક્સ વાયનું થયું છે. બરાબર છે. પ્લસ વાય સ્ક્વેરનું શું થાય? વાયની 2 ઘાત છે એટલે 2y થશે. બરાબર, 2y. વાયનું પાછું શું થાય? ડીવાય બાય ડીએક્સ. 10xનું સેક સ્ક્વેર એક્સ, એક્સનું 1 એટલે કરવાની જરૂર નથી. પાછો પ્લસ વાય છે એનું ડીવાય બાય ડીએક્સ થશે. બરાબર છે. આપણે અહીંયા જે મળ્યું એમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢશું. ડીવાય બાય ડીએક્સ અહીંયા બાજુ છે એને આપણે આ બાજુ લઈ આવશું. એક્સ ડીવાય બાય ડીએક્સ 2y ડીવાય બાય ડીએક્સ માઇનસ ડીવાય બાય ડીએક્સ બરાબર અહીં સેક સ્ક્વેર હતા માઇનસ વાય એવા. બરાબર, હવે ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી લઈ. તો શું વધે? અહીં એક્સ 2y માઇનસ 1, અહીં સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એક્સ માઇનસ વાયના છેદમાં એક્સ પ્લસ એ 2y માઇનસ 1. બરાબર, આ તો આપણો ચોથો દાખલો. ચોથા દાખલામાં શું કર્યું? ખાસ ધ્યાન રાખજો, એક્સ વાય હતા તો એક્સ વાયમાં ગુણાકારનો નિયમ એ ભૂલાય નહીં. ઘણી વખત એવું બને છે કે એક્સનું વિકલન 1 કરી નાખે, વાયનું ડીવાય ડીએક્સ, એટલે અહીંથી જ દાખલો પહેલાં જ સ્ટેપમાં ખોટો પડી જાય. તો અહીં ગુણાકારનો નિયમ એક્સ બહાર રહ્યા, વાયનું ડીવાય બાય ડીએક્સ કર્યું, પ્લસ વાય બહાર રાખ્યા, એક્સનું 1. આ એક્સ વાયનું જ થયું માત્ર. હવે વાય સ્ક્વેરનું શું કર્યું? 2y કર્યું અને વાયનું ડીવાય બાય ડીએક્સ કર્યું. આ ઘાતનું કર્યું, આ વાયનું કર્યું. 10નું સેક સ્ક્વેર એક્સ, વાયનું ડીવાય બાય ડીએક્સ. હવે આ ડીવાય બાય ડીએક્સ ત્રણેય પદ છે એ ભેગા કરી દઈએ આ બાજુ. એમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી અને આને છેદમાં મોકલી દઈએ એટલે આપને ફાઇનલ આન્સર મળી જાય. પાંચમો, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર બરાબર 100. અહીંયા પણ વચ્ચે એક્સ વાય છે, ત્યાં ગુણાકારનો નિયમ આવશે. બરાબર છે.
વચ્ચે એક્સ વાય આવેલા છે ત્યાં ગુણાકારનો નિયમ આવશે, બાકી બધી ક્યાંય આવશે નહીં. તો એક્સની સાપેક્ષ આનું વિકલન કરશું આપણે. એક્સ સ્ક્વેરનું ઘાતનું શું થઈ જાય 2x, બરાબર. એક્સનું 1 થઈ જાય એટલે લખ્યું નથી. હવે એક્સ બાર રહેશે, આપણા વચ્ચેના પદનું વિકલન કરી એક્સ બાર રહેશે, વાયનું ડીવાય બાય ડીએક્સ થશે, પ્લસ વાય બાર રહેશે, એક્સનું 1 થશે. આનું કર્યું, બરાબર. આનું શું થયું 2x, એક્સ વાયનું. હવે વાય સ્ક્વેરનું ઘાતનું 2y, પેલા ઘાતનું વાયનું ડીવાય બાય ડીએક્સ. 100નું તો 0 થઈ જાય, અચળ છે, બરાબર. હવે ડીવાય બાય ડીએક્સ વાળા અને બાકીના સામે લઈ જાય, એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -2x -y, બરાબર. આમ ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી તો એક્સ પ્લસ 2y માઇનસ એક્સ કોમન કાઢી લે અહીંયા તો 2x પ્લસ વાય, બેમાંથી માઇનસ કોમન કાઢ્યા, ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -2x પ્લસ વાય ના છેદમાં એક્સ પ્લસ 2y, રાઈટ, બરાબર. આ તો આપણો 5મા દાખલામાં, એમાં પણ એક્સ વાય ભેગા જ છે એટલે એક્સ વાયનું આપણે અહીંયા ગુણાકારનો નિયમ મૂકવો પડ્યો. તો એક્સ સ્ક્વેરનું ઘાતનું 2x, એક્સનું 1 એટલે અહીં લખ્યું નથી, એક્સ વાયનું એક્સ બાર, વાયનું ડીવાય બાય ડીએક્સ, વાય બાર એક્સનું 1, વાય સ્ક્વેર એટલે ઘાતનું 2y, પાછું વાયનું ડીવાય બાય ડીએક્સ બરાબર 100નું અચળ છે એટલે 0, એક્સ ડીવાય બાય ડીએક્સ અને 2y ડીવાય બાય ડીએક્સ બરાબર -2x -y હતા એ, ડીવાય બાય ડીએક્સ એક્સ પ્લસ 2y કોમન કાઢ્યા એટલે માઇનસ કોમન કાઢ્યા એટલે 2x પ્લસ વાય. આને આપણે છેદમાં લઈ ગયા, હાલ આપનો ફાઇનલ આન્સર એનો મળી ગયો. છઠ્ઠો, एक्स क्यूब प्लस एक्स स्क्वेर वाय एक्स वाय स्क्वेर वाय क्यूब 81. અહીંયા પણ અહીંયા ગુણાકાર છે અને અહીંયા ગુણાકાર છે, બે જગ્યાએ ગુણાકારનો નિયમ આવશે. એક્સની સાપેક્ષ એક્સ સ્ક્વેર એક્સ ક્યુબનું શું થાય 3 ઘાત આગળ આવશે, 3x નો વર્ગ થશે. જો ખાસ ધ્યાન રાખજો, સ્ટેપ બાય સ્ટેપ હું અહીં વિકલન કરું છું. એક્સ ક્યુબ એટલે ઘાતનું 3x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર બાર રહેશે, વાયનું ડીવાય બાય ડીએક્સ થશે, પ્લસ અહીં પદવાઇઝ વિકલન અલગ રાખી એટલે કાઉન્સ કરું છું અહીંયા, એક્સ સ્ક્વેર વાયનું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય બાર રહેશે, એક્સ સ્ક્વેર એટલે ઘાતનું 2x અને એક્સનું 1 એટલે અહીંયા લખવાની જરૂર નથી. આ આપણે એક્સ સ્ક્વેર વાયનું કર્યું, એક્સ સ્ક્વેર બાર વાયનું ડીવાય બાય ડીએક્સ, વાય બાર એક્સ સ્ક્વેરનું 2x. હવે એક્સ વાય સ્ક્વેરનું એક્સ બાર રહેશે, વાય સ્ક્વેર એટલે ઘાત એટલે 2y, ઘાતનું 2y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, બરાબર, પ્લસ વાય સ્ક્વેર બાર એક્સનું 1, બરાબર. હવે વાય ક્યુબનું બાકી રહ્યું 3y સ્ક્વેર, કોનું કર્યું ઘાતનું, 3 આગળ આવ્યા, 3માંથી 1 બાદ થઈ એટલે 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ બરાબર 81નું 0 અચળ છે. હવે વાય ડીવાય બાય ડીએક્સ વાળા એક બાજુ પદ લખી, આ બાજુ તો ડીવાય બાય ડીએક્સ વાળા પદ પેલું એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ, પછી અહીંયા 2xy ડીવાય બાય ડીએક્સ અને 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ બરાબર શું લીધું અહીંયા 3x સ્ક્વેર માઇનસ થાય, આ બાજુ આવશે તો -2xy બરાબર -y સ્ક્વેર, આ પદ અને આ પદ બરાબરની સામે લઈ ગયા, ડીવાય બાય ડીએક્સ વાળા એમને રાખ્યા છે. હવે ડીવાય બાય ડીએક્સ વાળામાં ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી એક્સ સ્ક્વેર 2xy
3y², આ બાજુ માઇનસ કોમન કાઢી લઈએ, 3x², 2xy ને y². તો dy/dx ઇઝ ઇક્વલ ટુ -3x², 2xy, y² ના છેદમાં x², 2xy, 3y². આ એનો સાબિતી દાખલાની થઈ. બરાબર છે. આ તો આપણો છઠ્ઠો દાખલો. બરાબર. x³ હતો, 3x² કર્યું. અહીંયા બે પદ ગુણાકારમાં છે. પેલું પદ બહાર રાખ્યું, yનું dy/dx કર્યું, પ્લસ y બહાર રહ્યા, x² નું 2x કર્યું. હવે બીજું પદ છે xy², x બહાર રાખ્યો, y² એટલે ઘાતનું 2y કર્યું, પાછો ઘાતનું જ કર્યું છે, અહીંયા y બાકી છે, એનું dy/dx કર્યું. હવે y² બહાર રાખ્યા, x નું 1 કર્યું, ગુણાકારનો નિયમ મૂક્યો અહીંયા. હવે y³ એટલે 3 ઘાત આગળ આવશે, y² yનું dy/dx. હવે dy/dx વાળા બધા જ પદ ત્રણે ત્રણ આપણે ભેગા કરી દીધા અહીંયા. તો dy/dx કોમન કાઢી લીધા અને બાકીના પદ સામે મોકલી દીધા, અને આ પદ આપણે એને છેદમાં મોકલી દીધું, એટલે આપણે અહીંયા આપને આન્સર મળી ગયો. બસ અત્યારે અહીંયા સુધી રાખશું આજે.